જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આવનારી જીએસઆરટીસી કંડક્ટરની ભરતી માટે ખૂબ જ ઉપયોગી રોડ સેફટી એમસીક્યુ વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો 100% આ ટાઈપના પ્રશ્નો આવશે. તો મિત્રો, આ પ્રશ્નો તૈયાર કરી લેજો. આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. તો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે ઇમેજ સાથે, બરાબર. તો મિત્રો, રોડ સેફટી આઈએમપી એમસીક્યુ. વાહન ચલાવતી વખતે આગળના વાહનથી સુરક્ષિત અંતર રાખવાનો મુખ્ય હેતુ શું? તો કે વાહન ચલાવતી વખતે આગળનું જે વાહન છે એનાથી સુરક્ષિત અંતર રાખવાનો મુખ્ય હેતુ અથવા તો પર્પઝ શું છે? તો કે અચાનક બ્રેક લાગે ત્યારે પ્રતિક્રિયા માટે સમય મેળવવા માટે, બરાબર. તો કે અચાનક બ્રેક લાગે ત્યારે પ્રતિક્રિયા માટે સમય મેળવવા માટે, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો તો કે રિએક્શન ડિસ્ટન્સ પ્લસ પાર્કિંગ ડિસ્ટન્સ. રિએક્શન ડિસ્ટન્સ પ્લસ બ્રેકિંગ ડિસ્ટન્સ એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં. એના પછી વાહનની ઝડપ વધે ત્યારે સામાન્ય રીતે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું થાય છે? તો વધે છે. વાહનની જ્યારે ઝડપ વધે ત્યારે સામાન્ય રીતે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું થાય છે? વધે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. વરસાદમાં રસ્તો લપસણો હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે આગળના વાહનથી વધુ અંતર રાખવું, બરાબર. એના પછી વાત કરીશું વાહનના ટાયરનું યોગ્ય દબાણ શા માટે મહત્વનું છે? વાહનના ટાયરનું યોગ્ય દબાણ, એનું પ્રેશર શા માટે મહત્વનું છે? તો કે વાહનની સલામતીની નિયંત્રણ માટે. ઓપ્શન બી સાચો જવાબ છે. ડ્રાઇવિંગ દરમિયાન થાક લાગવાથી શું અસર થઈ શકે? તો તેનો સાચો જવાબ છે પ્રતિક્રિયા સમય વધી શકે છે, બરાબર. સ્ટોપ સાઇન દેખાય ત્યારે શું કરવું જોઈએ? તો સંપૂર્ણપણે રોકાવું, સ્ટોપ થઈ જવું, બરાબર. જો અહીં આ ટાઈપની સ્ટોપ સાઇન બતાવેલી છે, તમે જોઈ શકો છો આકૃતિમાં. બ્રેકિંગ સિસ્ટમ કયા સમયગાળાનું અંતર છે? બ્રેકિંગ સિસ્ટમ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. બ્રેક લગાવ્યા પછી વાહન સંપૂર્ણપણે અટકે ત્યાં સુધી, બરાબર. બ્રેકિંગ ડિસ્ટન્સ કયા સમયગાળાનું અંતર છે? તો કે બ્રેક લગાવ્યા પછી વાહન સંપૂર્ણપણે અટકે ત્યાં સુધી. એના પછી રોડ સેફટી માટે સૌથી યોગ્ય અભિયાન કયો છે? મતલબ કે અહીં જે આકૃતિ આપેલી છે, તો રોડ સેફટી માટે સૌથી યોગ્ય અભિયાન કયું છે? તો ટ્રાફિક નિયમોનું પાલન કરવું. આગળનું વાહન અચાનક ધીમું થાય તો સુરક્ષિત રહેવા માટે શું જરૂરી છે? તો આગળનું વાહન અચાનક ધીમું થાય તો યોગ્ય ફોલોવિંગ ડિસ્ટન્સ, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું બીજા જે આઈએમપી પ્રશ્નો છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી શું જોખમ વધે છે? તો ધ્યાન ભટકવાનું ને અકસ્માત થવાનું જોખમ. સીટ બેલ્ટનો મુખ્ય હેતુ શું છે? તો સીટ બેલ્ટનો મુખ્ય હેતુ છે અકસ્માત સમયે ઈજાનું જોખમ ઘટાડવું. રાત્રે સામેથી વાહન આવે ત્યારે હાઈ બીમ અંગે શું કરવું જોઈએ? તો લો બીમ કરવી. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓવરટેક કરતાં પહેલાં સૌપ્રથમ શું તપાસવું જોઈએ? તો ઓવરટેક કરતાં પહેલાં રસ્તો અને પાછળથી આવતું ટ્રાફિક સુરક્ષિત છે કે નહીં એ ચેક કરવું, પછી જ ઓવરટેક કરવું. રસ્તા પર ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ મુખ્યત્વે કોણ કરે છે? તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો ઝીબ્રા ક્રોસિંગ બતાવેલું છે, તો રાહદારીઓ માટે છે, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ. ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શું કરવું જોઈએ? તો ધીમે અને સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. એના પછી વાહનના ઇન્ડિકેટરનો ઉપયોગ શા માટે થાય છે? તો કે અન્ય વાહન ચાલકોને વળાંક અથવા તો દિશા બદલવાની જાણ કરવા માટે. ઓપ્શન એ સાચો જવાબ છે. ટ્રાફિક સિગ્નલમાં પીળો પ્રકાશ સામાન્ય રીતે શું સૂચવે છે? તો સાવધ રહેવું અને રોકાવા માટે તૈયાર થવું. એના પછી વાહન ચલાવતી વખતે અચાનક ટાયર પંચર થાય તો શું કરવું જોઈએ? તો સ્ટીયરિંગ પર નિયંત્રણ રાખી ધીમે વાહન રોકવું. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું બ્લાઇન્ડ સ્પોટ એટલે શું?
તો કે ડ્રાઈવરને મિરર દ્વારા સરળતાથી ન દેખાતો વિસ્તાર એને બ્લાઇન્ડ સ્પોટ કહે છે, બરાબર. તો મિત્રો આવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આકૃતિ દ્વારા, જેથી કરીને તમને સરળતાથી સમજ પડે એ માટે આપણે જે દરેક પ્રશ્નમાં આકૃતિ રાખેલી છે. તો મિત્રો આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આવા વધુમાં વધુ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો કે અન્ય માહિતી આવે તો સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો વધુમાં વધુ બીજા મિત્રોને પણ શેર કરજો.